હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, આપણી મોર્નિંગ રેગ્યુલર 6 વાગે થઈ જ જાય છે અને નાસ્તો બની ગયો છે. છોકરાઓ માટે લંચ બોક્સમાં લઈ જવા માટે નાની ભાખરી કરી દીધી છે અને અત્યારે નાસ્તામાં કરી દીધી છે મોટી, કેમ કે ધૈતીબેનને માથું પણ ઓળાવવાનું હોય છે. જો હજી ધૈતીબેનનું માથું ઓળાવવાનું બાકી છે અને નાસ્તો કરવા બેસાડી દીધી છે. ત્યાં નાસ્તો કરતાં કરતાં જ હવે આપણે એને હેર કોમ કરી દઈશું. અને ધ્રીશભાઈને નાસ્તો નથી કરવો એટલે બેન એને કાંક ને કાંક પટાવતા હોય કે ખબર નહીં શું સ્કીમ આપતી હોય છે, પણ એને ફોહલાવીને નાસ્તો કરાવી દે છે ધ્રીતિબેન. કેમ ગાંઠિયા બાઠિયા ખાવા છે? આપણે લઈ લીધા છે મમરા અને ચા, અને આને નકરી ચા. આજે ટિફિન કેમ નથી લઈ જવાનું? ફૂડ પોઈઝનિંગ થયું એટલે કાંઈ જમવાની ગણતરી છે એટલે પાછું આજ બહાર જઈને ખાહે એટલે પાછું વધી જાય જે કંઈ થયું છે એ. નકરું આવું ચોમાસામાં બહારનું ખાય ને એટલે પછી આવું જ થાય હડેલું. કાતેથી રાતે ખાઈએ એવું એમાં, અને કાલ બપોરે ઓફિસે જીમ હતો ને એમાં. આમ તો કાલ બપોરનું જોવું જોઈએ, પછી તો કોને ખબર. કાલે જ થઈ હતી 9 મિનિટ. આપણે ફોન આવી ગયો એટલે લેટ થઈ ગયું છે. લેટ નથી થયો, હજી 12 જ થયા છે. અને જો આપણે દાળે પલાળી દીધી છે, દાળ તો થવાય મૂકી દીધી છે અહીંયા, અને આમાં ભાત મૂકી દીધા છે. કેમ કે પ્રશાંતનો ફોન આવ્યો હતો કે જમવા માટે આવશે, અને એને થોડુંક પેટમાં ગડબડ જેવું થઈ ગયું છે એટલે આ ટિફિન નથી લઈ ગયો. અને આજે આપણે બગાડ્યું બધું ઉભરાણી દાળ. જ્યારે લેટ થાય ને ત્યારે આવું કાંક કાંડ થયા જ કરે. કાંઈ નહીં, હમણાં સાફ કરી દઈશું દાળ થઈ જાય એટલે, અને પછી કરશું ભાત. હજી વાગ્યા છે 12, 1 વાગ્યા આજુબાજુ આવશે. 3 થી પોણા વાગે આવશે ધ્રીશ આવશે, ને પછી પ્રશાંત આવશે. જોડે જ જમશે આજે તો. હવે જોઈએ, સવારે એવું કહેતો હતો કે જમીને પછી નથી જવું, એટલે હવે જાય કે ન જાય કંઈ ખબર નથી, કે જમીન જતો રહે. પણ આપણે ટાઈમે રસોઈ કરી દઈએ એટલે જવું હોય તો એ ભલે જતો રહે. કેમ કે આજ ખાલી દાળ ભાત જ કરવા છે જમવામાં, કેમ કે એને થોડુંક પેટમાં ખરડખડ છે. અને છોકરાઓને દાળ ભાત બહુ જ ભાવે છે. હમણાં 2-4-8 દિવસથી નથી કર્યા, તો કીધું દાળ ભાત કરી દઉં એટલે કામ પતી જાય. એક ગેસે દાળ મૂકી દીધી છે, બીજા ગેસે હમણાં ભાત કરી દઉં, અને પછી આપણે દાળ વઘારી દઈએ. કેમ કે દાળ તો લગભગ છેલ્લે જ વઘારીશ જમવા ટાઈમે, ખોટી પાછી ગરમ કરવી એના કરતાં. અને દાળમાં આપણે બધું અંદર જ એડ કરી દઈએ છીએ, ટમેટું, મરચું, આદુ, મીઠું, હળદર, બધું જ. એટલે ઉપરથી પછી ખાલી થોડોક વઘાર જ કરવાનો રહે. તો જો આપણું બધું કામ થઈ ગયું છે. અને ભૂંગળા ઓલરેડી પરમ દિવસે રાતે આપણે તળ્યા હતા, એ પડ્યા છે, એટલે જોડે જોડે ભૂંગળા આપી દઈશું. છાશ કરી દઈએ એટલે કામ પતી જાય. હવે પ્રશાંતનું ખબર નહીં ક્યારે આવશે તો 1:15 વાગે, પણ પાછો જશે કે નહીં જાય નથી ખબર. એટલે જોઈએ હવે કેમનું શું થાય છે. આપણે દાળ બફાઈ ગઈ છે, હવે એમાં બ્લેન્ડર કરી દઈશું. અને જ્યારે પ્રશાંત આવશે, મતલબ કે છોકરો આવશે ત્યારે વઘારશું, એટલે પ્રશાંત આવે ત્યાં સુધીમાં ઉકળી જાય. કેમ કે એને આવતા 1:15 તો થઈ જ જાય. અને આપણે ધોયા છે કપડાં, તો સૂકવી દઈએ. અને મારે કપડાં સૂકવવાનો ટાઈમ થાય અને વરસાદનું વાતાવરણ ન થાય એવું બને નહીં, એટલે આપણે ઘરમાં જ સૂકવશું મોટા મોટા. અને બેડશીટ છે એ બહાર સૂકવાશે, કે જો જલ્દી વરસાદ આવે પહેલાં સુકાઈ જાય તો. ચલો, આજ તો જમવામાં શું છે? જમવામાં દાળ ભાત, પાપડ, ઢોકળા, છાશ, આલુ સેવ. આલુ સેવ નથી ખાવી, આ ખાઈ લ્યો. ચલો, કેવા લાગ્યા છે દાળ ભાત? ધ્યુતિબેન તો જો એમને જીરી જીરી ખાય છે. ચલો, જમી લ્યો જલ્દી. શું કરો? કાલે પેપર છે એમ ને? એ કાલે 2 નાસ્તો કરતા કરતા વાંચવા બેઠી છે ગાંડી. 2 શબ્દનું પેલા જ વાંચી લેવા છે. આમાં હું ગંધારા વડા કર્યા છે બુકમાં. મેમ કહેતી હોય કે ડેકોરેટ કરવું ને, ડેકોરેટ કામ કરે. બકવાસ કર્યું. હા, હે બકવાસ કર્યું. હજુ નાની વાળી નહીં થાવતું. કરાય જ નહીં તો. મેં કીધું રોજ રોજ કેમ ઓરિયો બિસ્કિટ ખાવું? રોજ રોજ કેમ ઓરિયો ખાસ? રોજ રોજ કે ખાવું? કાલે ઓરિયો ખાતી હું ખાવું? કાલે ચરાવું નથી ખાતી. હું ખાતી તું?
ફટાફટી હવે જાને પહેલાં નાસ્તો કરીને પછી બેઠી હતી પણ નાસ્તો કરી દીધો હતો ને તને ખબર વિડીયોમાં છેલ્લે છે સારું આગળ દિવસે હું ખાધું આપણે વિડીયોમાં જોવાનું તો એક્ઝામમાં શું યાદ રહેતું હશે તને બધું હમ યાદ રહેતું તો મસ્ત આવતા હોય ને કેટલા માર્ક્સ તમે 19 ને 20 હમ સારું ચલો હવે નાસ્તો કરી લઈએ આપણે શાંતિથી બરાબર ને આ શું બનાવે છે લા ગાંઠિયાનું શાક એ કેવું એલા બહુ મસ્તી નો હોય ક્યાં ગાંઠિયા જીના ઝીણા ગાંઠિયા સેવવાળા સેવવાળા નહીં સેવથી એક દાણો મોટો એક દાણો તારે જો ધાણા જેવું કાઢવાનું છે પછી મીરા હા હું બનાવી ભાખરી હા હા યાર વાહ તમારે ફૂડ પોઈઝનિંગ થઈ જાય ને એમાં અમારે ભાખરીઓ ખાવાનો વારો આવું છે બોલો શું કરશું ક્વિક રેસીપી આપી દો તે થોડોક મોબાઈલ મોડો શરૂ કર્યો એટલે લસણની ચટણી નીલ હળદર અને સાદી ચટણી નાખીને પાણી વઘારી દીધું છે અને મીઠું નાખશું ઓછું કેમ કે ગાંઠિયામાં હોય આ બે જાતના ગાંઠિયા કેમ લાવ્યો યાર તમે પૂછો ઓય બે જાતના કેમ ગાંઠિયા લાવ્યો સાંભળતો નથી બાડા ને બાડા ના કહેવાય આંધ્રા કહેવાય બેરા કહેવાય આંધ્રા તમારી બેરો ભાષા છે, બેરો. પણ આ તો એ છે પતલા ને, હે એ થોડા સેવ છે. જાડા પણ આટલા ને આટલા ન થાય બે નાખ દઉં તો થાય કેવો મેળવ્યું તાર લેવો જે નાખવું એ નાખી નાખો. આના કામમાં છે ને તો પરિવાર નો હોય આ તો આટલા ગાંઠિયા કોને થાય પ્રસાદી છે આ તો પણ આટલા જાડા ગાંઠિયા ઓલા ત્યાંથી લઈ આવે તને 17 વાર કીધું તો પ્રસાદ વાળા હે ત્યાંથી પણ પોતાને જવાની આળસમાં નીચે પંચાયત કરવા આ ખરા છે આ લઈ આવવાના છે. એ ના લઈ આવે. નવા નીકળાવી છે મસાલા મસ્ત ઉકળવા દેશું ત્યાં હું બીજી ભાખરી કરી નાખી હું નીચે પંચાયત કરવા ગયો તેમ હા ઉપર થાય પોપલો તો ઉપર આવી ગયું પાછો ના આવ્યો આજ તો મંગળવાર હતો ને તો હું મંગળવારે રજા હોય ને ઠીક આપણને એવું પાછું યાદ ન રહે કોણ જવાનું છોકરા કેવા બેસી છે બેસી ગયા છીએ જમવા આ તવડે મસ્ત બાર બેસી લીધું 7:30 થી 8:30 ઉપર 9:45 વાગ્યા સુધી લગભગ આપણે બહાર રમીએ હું બહાર રમીએ ભાઈ માણા હે ને જે ટાઈમે રસોઈ કરતો હોય ને એ ટાઈમે આપણે બહાર બેસવા નીકળ્યા 7:30 વાગે હું તો બેસવા કેટલો વાગે ગઈ ખબર દીધી 7:34 સામેવાળા ભાભી બોલાવાય કે હાલો ભાભી કે બેસવું છે મેં તમે 1-2 વાર તો ડોકું કાઢ્યું પણ તમે દેખાણા નહીં તો કે મારો નંબર લઈ લ્યો કે તમને ફોન કરી દેજો આપણે કે ના 7:30 નીકળી જ જવાનું બેસવા કેમ અલગ લાગ્યું એટલે નો ભાઈ તો જોવામાં બે અલગ અલગ ફ્લેવરના ગાંઠિયા ભેગા કર્યા છે જીણાને ન જ ખબર પડે લોટ એક હોય ખાલી શેપ અલગ હોય ધૃતિ કેવું લાગ્યું મસ્ત એ તો નોર્મલ જ લાગે તને તો હાલો શરૂ કરો તમને દ્રીશભાઈ કેમ નથી ભાવતી ને એમને દૂધ પી લીધું એટલે હવે છે ને દાંડાઈ કરશે જમવામાં નો જમ એટલે વારો પાડ દો એને ભાવે જ છે ગાંઠિયાનું શાક પણ હે ને એને દૂધ પી દર વખતે જમ જ છો પણ આ વખતે દૂધ પી અને પેટ ભરી લીધું પણ નહીં જમ એટલે હું તારી વારી કાઢીશ હા ધાંધિયા જ કરી દઈશ હમણાં જમવામાં હલન સીધી બેસ અને જમવામાં તું તારી એ મને ખબર પ્રસાદીને જમાડજો એટલે એ ધાંધિયા કરીને ભાગે નહીં
હા હવે એમને અવડા મોટા થયા તો આપણી હાટું જમતા હોય ને એમ આપણે એને પરાણે મારવા લેવાના ને ત્યારે તો એ જમે એમ ખબર ન પડે કે આપણે જમી લેવાય એમ પોતે ખાઈ લઈશ મેં ખાઈ લીધું ભાખરી લોકી ભાખરી નો ખાય મારો દીકરો શાક ભાખરી ખા મસ્તીનું શાક હા તો કાંઈ નહીં હાલો દઈ દે ને ભાખરી હાલ આમાંથી એટલું પીસ દઈ દે એટલે એટલી ફિનિશ કરી જાય આપડું